ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11 મે થી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એશિયાના અનેક દેશોના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. 11 થી 17 મે દરમિયાન યોજાનાર આ ચેમ્પિયનશિપમાં અંદાજે 30 દેશોના 179 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 102 પુરુષ અને 77 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી 8 પુરુષ અને 8 મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો પણ ક્વોલિફિકેશન માટે અહીં પહોંચશે. ઇવેન્ટ દરમિયાન ડોપિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તો ITA અને NADAની ટીમો ખેલાડીઓના સરપ્રાઇઝ ટેસ્ટ કરશે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ પાકિસ્તાન પર પ્રતિબંધ હોવાથી તેના ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં. જ્યારે બીજી તરફ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે કેટલાક દેશોના ખેલાડીઓ સુરક્ષાના કારણોસર ગેરહાજર રહી શકે છે. છતાં ગુજરાત આ ભવ્ય સ્પોર્ટ્સ ઇવેન્ટની સફળ મેજબાની માટે સંપૂર્ણ તૈયાર છે. 30 कंट्री ने पार्टिसिपेट किया है और खिलाड़ी 102 मैन कैटेगरीज में और 77 वुमेन में है. तो पार्टिसिपेशन थोड़ा कम है क्योंकि वो गल्फ की वार की वजह से पूरी टीमें नहीं आ रही हैं. तो और एक पाकिस्तान की टीम आती थी, बड़ी टीम, वो भी नहीं आई है. तो ये रीज़न है कम आने का. बाकी टेक्निकल ऑफिसर पूरे हैं, 50 आते हैं हमारे. उसके अलावा कोच, सपोर्ट स्टाफ वो अलग है. हमने 3 होटल बुक किए हुए हैं, वो भी काफ़ी हमें कम पड़ रहे हैं क्योंकि स्टाफ, सपोर्ट स्टाफ और कोचेज ज़्यादा है.